ક્રિશિવને છે ને મેં સવારમાં નજર વાળી એ પછી મેં નવડાવીને તૈયાર કર્યો, પછી થોડીક વાર એને સારું લાગ્યું તે પછી રમવા બેઠો, રમીને અત્યારે જો એને ભૂખ લાગી છે તો મેં આજે એકદમ સાદી દાળ બનાવી છે મગની. દવાખાને લઈ જાઉં છું તો એ ખાવા બેઠો છે મગની દાળ અને રોટલી. આટલું ખાઈ જા. ખાઈ લીધું કે બીજું કાઢી આપું? નથી ખાવું? સારું. તો જો એને આટલું એક ચમચી જેટલું રાખ્યું છે, બીજું બધું ખાઈ ગયો. એને દવાખાને જવાની એટલી બધી ઉતાર ને ક્યારનો કહે છે મમ્મી દવાખાને કેટલા વાગે લઈ જઈશ, ને હજુ થાય છે 9:30 કે 9:15 કંઈક. હા, કંઈક 9:30 જેવું થાય છે અને 10:30 દવાખાનું ખુલે છે. તો મેં કહ્યું કે આપણે 11 વાગે જઈશું. મને છે ને તરસ લાગી છે તો ક્રિશિવ સાયકલ લઈને પાણી લેવા ગયો. કેટલો મોટો થેલો લઈને ગયેલો. કઈ ગયેલો પાણી લેવા? બસ દુકાનમાં? તો જો એટલા મોટા થેલામાં એક બોટલ એવું નહીં કે હાથમાં લઈને આવું. વજનવાળી હોય અને એ ફેરવે છે સાયકલ. નહીં એ શું હવે તને કેવું છે? સારું છે? નહીં સારું? થોડો તાવ છે ને. આ કિસ્સો આજે દવાની પાછળ બહુ પડ્યો. અને અમારે કેવું ખબર, છોકરાઓ દવા એમને એમ ખાઈ જાય છે. ખબર નહીં દવા કેટલી ભાવતી હશે. સવારનો ઉઠે ત્યાંથી કહે છે કે મને દવા લઈ આપ, મારે દવા ખાવી છે તો સારું થાય. કીશું એવું કે નહીં કીશું? હા. તો કેમ એવું કે? મને બે પાણી આપને. લે તો પણ પી. હવે ફ્રીજમાં મૂકી આવી. લે તાર થેલામાં ભરીને અને થેલામાં ભરી આપું. લે ઠંડુ થાય બેટા. લે લો મૂકી આવો ફ્રીજમાં, પછી દવા લેવા જઈએ. અમે કાલે છે ને 1.5 કિલો કેરી લાવેલા રાતે ને, ખાસી બધી લાયા. 2.5 કિલો લાયા. તો કેમ થઈ મામીટો? કાલે અમે છે ને એને ચાઇનીઝ ખાધું, પછી જેટલું વધ્યું ને એટલું અમે હોટલમાંથી પેક કરાવીને ઘરે લાવ્યા. તો એ 10:30 વાગે ફરી ખાવા બેઠો. નહોતું ખાવાતું પણ એને એમ કે પરી ખાઈ જશે, ને પરીને એમ કે કીશું ખાઈ જશે, અને કીશુંથી ખવાતો નહોતો ને તો કીશુએ જબરદસ્તી ચાઇનીઝ ખાઈ ગયો. અને પછી રાતે 1 વાગ્યાનું શરૂ કર્યું. વામીટો થઈ, પછી શું તાવ આવી ગયો, માથું દુખ્યું. તો રાતે એને દવા પીવડાવી દીધી. પણ આખી રાત અમારી આમ જ થઈ. થોડીક વાર થાય ને મમ્મી વામીટો થઈ, ચાદરો બગાડી, પગલું છણિયા બગાડી, એટલું બધું બગાડ્યું. સવારે મેં બધું ધોયું. અને અત્યારે એને ખાવી છે કેરી, તો એ કેરી કે છે ઉસ મારી જાતે સમારીશ. અને મોડું કેમ ઈ કરે છે? જો કોઈ કહે કે એને તાવ આવે છે? જો મને લાગે તું બીમાર છું. મને આપજે થોડીક ખાવા. નહીં આપું? આપજે. એ સમારે છે, લાગશે કે એનાથી સમારાશે? લાગતું નહીં. વાગી જશે ચોખ્ખું. લાવું સમારી આપું. ક્રિશિવે જો અડધી કેરી મને સમારીને આપી અને અડધી એ ખાય છે. કેટલો ડાયો છે નહીં કીશો? હું ડાયો છું ને? કીશુ ડાયો છે કે ગાંડો છે? ડાયો છું. આવી ગઈ ને લિફ્ટ? તો ચલો ફરીને લેવા જઈશું. ના, પહેલાં દવાખાને જઈશું, યુનિફોર્મ લઈશું, મંદિરે જઈશું અને પછી જઈશું ફરીને લેવા. મિક્સર પણ લેવાનું છે આજે. તો મિક્સર મંદિરમાં મળે? કીશોનું યુનિફોર્મ તો અહીં નહીં રહી ગયું. હું વિચારું છું કે કશુંક રહી ગયું. એમાં પેલું સ્કૂલનો જે માર્કો હોય ને સિમ્બોલ એ લગાવવાનો છે નહીં, ટેગ. અને કોઈ કહી શકે છે કે આ બીમાર છે? સહેજ પણ નહીં. અને એટલી જીદ કરે છે ને એટલમાં દવા જ લેવી છે ખાવા માટે. નહીં લે પાડો આંટીને તઈ આપી આવી. હું આવું છું. આ પકડ. આ કચરો બધું એક્ટિવા પર મૂકી દો. તો હું ને કીશું આવી ગયા છે કીશુનું શર્ટ આપવા, ટેગ લગાવવા. કીશુ સિસોટી વગાડે છે. કોક બોલશે બેટા, એવું ના કરાય. કીશુને લઈને આવી કીશું દવાખાને. ભીડ છે કે નથી એ તો અંદર જઈને ખબર પડશે. ક્રિશિવનો કેસ નીકળી ગયો છે.
બોલાવશે તો જશે ને આ બેનનું 25 ક્યારે એવું કાલો કેટલું બને છે તું હા હા કાલો કેટલું તો બને છે કઈને ના લટકાઈ દે ત્યાં ગળા પર સાઈડમાં કાઢી લે લે ચલ તો હું ટીશું આવી ગયા કયા આવ્યા મહાદેવના મંદિરે બાપેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા આજે છે સોમવતી અમાસ પૂજા કરવા માટે તો મહાદેવના મંદિરે આવી ગયા તો પગે લાગી દે ને શું બોલવાનું ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ તો આપણે કઈ આવી ગયા પરીની સ્કૂલમાં પરીને લેવા પેલા બોલાવે કાકા તને ત્યારે આવેલો તાવ તો રડતો હતો પછી એને કશું ખાધું નહોતું સવારે મગની દાળને રોટલી ખાધેલી અત્યારે એના માટે જો મેગી બનાવી છે મેગી ચા પીવી તારે પીવી તાર રસો પીવો ચમચી લાવી જો મસ્ત લાગે મોડું સારું થાય તારું 5 વાગ્યા પણ એટલી બધી ગરમી લાગે છે હું મેગી લેવા નીચે ગયેલી ને તો પરી ક્રિશીને નોટો કાઢે છે ને ક્રિશી લાવે બૂમો કાઢતો કાઢતો થાકી જશે હા આખી બેગ લઈ લે અને તું તાર નોટ લઈ લે તો પરીની નિબંધની નોટ લાયા હતા એમાં પૂઠા ચડાવવાના છે ને કાલે ક્રિશીની 4 બીજી નોટો લાયા એમાં પણ પૂઠા ચડાવવાના ચલો આપણે એસીમાં અમે જઈશું એસીમાં એસી ચાલુ છે એસીમાંથી બહાર આવવાનું મન જ નહીં થતું સહેજ પણ થઈ ગયું બીજું કર તો પરી છે ને જો બધું હોમવર્ક લઈને બેઠી છે મેં કહ્યું આજે તારું ચેક કરીશ અને ક્રિશી બાવડે બીમાર થઈ ગયો મેં દવા પીવડાવી પાછો ઘોડાને જેમ ઊભો થઈ ગયો તો પરીને હેરાન કરે છે અને એને જો એની નોટોને પૂઠા ચડાવીને બેગમાં ભરી દીધા છે કાલે સ્કૂલે લઈ જવા નહીં કિશોર આજે છે સોમવતી અમાસ તો મેં શું શું ખાવા બનાવ્યું તો ખાટી મીઠી દાળ બનાવી છે ભાત છે બટેકાનું કોરું શાક બનાવ્યું છે ભૂંગળા છે રોટલી બનાવી પછી આ સવારનું શાક હતું ને પણ મેં લઈ લીધું છે મગની દાળ પછી જો મારી મમ્મીએ મોકલ્યા છે ભજીયા અને માલપુડા બનાવીને મોકલ્યા છે તો જો ક્રિશી આજે સારું છે ત્યારે ભજીયા ખાય છે અત્યારે પરી પણ ભજીયા ખાય છે પરી કેવા છે ટેસ્ટી છે અને જોયું છે ને બધાથી પહેલાં આજે દાળ ભાત ખાઈને બેઠું છે નહીં જોયું ખાવું હોય તો ચાલો કોને કોને જમવું છે અમે લોકો જમી લઈએ ત્યાં સુધી તો અમે લોકો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો